તો આજે આપણે ચેપ્ટર 4 રાસાયણિક ગતિકીનો બહુવિકલ્પી જે પ્રશ્નોત્તર છે જે આપણને ગુજકેટને એ બધામાં કામ લાગે એનું આપણે એમસીક્યુ જોઈએ સેક્શન ડી. તો આ ચેપ્ટર વાંચેલું હશે તો એના માટે તો સરળ જ રહેશે આ બધું. તો પ્રક્રિયા વેગનો એસઆઈ એકમ શું? તો આપણે આગળ ચેપ્ટર વાંચ્યું હશે તો આપણને ખબર હશે કે પ્રક્રિયા વેગ શું છે. તો પ્રક્રિયા વેગનું સૂત્ર શું છે? તો કે ભાઈ સાંદ્રતામાં ફેરફાર છેદમાં સમયગાળો. આપણે વેગ આપણે ફિઝિક્સમાં પણ જોઈએ તો અંતર છેદમાં સમય, એવી રીતે અહીંયા રાસાયણિકનું છે બધું. તો એમાં સમય તો આવશે પણ અંતરની જગ્યાએ સાંદ્રતામાં ફેરફાર આવશે. તો સાંદ્રતામાં ફેરફાર છેદમાં સમયગાળો. તો હવે સાંદ્રતા એટલે શું? તો કે મોલ ભાગ્યા લીટર, અને સમયગાળો તો આપણને ટી ખબર જ છે. તો મોલ છે તો મોલ તો ઉપર જ છે એટલે મોલનું તે જ હશે. લીટર છે તો લીટર ઉપર જશે તો ઇન્વર્સમાં ફેરવાશે, અને ટી છે ઉપર જશે તો સેકન્ડ ઇન્વર્સમાં ફેરવશે. ઓકે, આમાં આન્સર રોંગ આપ્યો છે પણ આપણે લખવાનો તો આ જ. હવે સેકન્ડ, પ્રક્રિયાનો વેગ નીચેનામાંથી શાના ઉપર આધાર રાખે છે? પ્રક્રિયાનો વેગ છે એ આપણને ખબર છે કે પ્રક્રિયા થાય તો કેવી રીતે થાય? તો કે પ્રક્રિયક અને પછી શું થાય? તો કે અહીંયા નિપજ. તો આપણે બધા ઓપ્શન વાંચીએ કે પ્રક્રિયકનું દળ, પ્રક્રિયકના સક્રિય જથ્થા, પ્રક્રિયકનો તુલ્યબળ. તો પ્રક્રિયકનું દળ ઓબ્વિયસલી છે કે દળ આપણને એવું લાગે કે હા ચાલ દળ આધાર હશે એનો, પણ દળ જોઈએ જેમ દળ વધે એમ વેગ ઘટે વધે એવું બધું કંઈક થતું હશે, એવું જ થાય. તો સેકન્ડ ઓપ્શન છે. બધા ઓપ્શન એક વખત તો જોઈ જ લેવા. તો પ્રક્રિયકના સક્રિય જથ્થા, તો આ આન્સર આપણને લાગે કારણ કે ભાઈ સક્રિય જથ્થો એટલે સક્રિય જથ્થો કયો કે જે આપણે પ્રક્રિયામાંથી જે નિપજમાં ફેરવાય તેમાં બધો પ્રક્રિયક તો જતો નહીં રહ્યો હોય. જે સક્રિય, જે પ્રક્રિયા કરવા માટે એમ ઉતાવળિયો સ્વભાવ રાખતો હશે કે જે એમ જલ્દીથી પ્રક્રિયા કરી શકતો હશે તો એને આપણે સક્રિય પ્રક્રિયક કહીએ. તો જે પ્રક્રિયકનો આધાર જે છે એ સક્રિય જથ્થા પર વધારે રહ્યો હોય છે, દળ કરતાં સક્રિય જથ્થા પર વધારે રહ્યો છે, એટલે એ આન્સર આવશે. હવે જે થર્ડ છે એ નીકળી ગયેલું છે એટલે આપણે નહીં જોવાનું એ. હવે શું છે કે પ્રક્રિયા વેગના પહેલાં ઋણ નિશાની નીચેનામાંથી શું દર્શાવે છે? તો ઋણ નિશાની આપણે સ્ટાર્ટિંગનો જ પોર્શન એનો છે કે પ્રક્રિયા વેગ જે છે, હવે પ્રક્રિયકમાંથી નિપજ જશે તો પ્રક્રિયકમાંથી તો ઓછું જ થશે ને, તો ઓછું થાય એના માટે તો માઇનસની નિશાની આવે જ. એટલે આપણે જોઈએ તો સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે, એટલે સમય જેમ જેમ પસાર થાય એમ પ્રક્રિયકોની સાંદ્રતા પણ ઘટે. હવે શૂન્યક્રમની પ્રક્રિયા. તો શૂન્યક્રમની પ્રક્રિયા, હવે શૂન્યક્રમ એટલે શું? તો કે જે પ્રક્રિયા વેગ છે અને એની સાંદ્રતા એ 0 ઘાતાંકના સમપ્રમાણમાં હોય. શૂન્યક્રમની વ્યાખ્યા જે છે, તો હવે જો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે, અને આ સાંદ્રતા છે, આરને શું કહેવાય? તો કે સાંદ્રતા, આપણો વેગ અચળાંક છે, અને આ પ્રક્રિયા વેગ. તો એનું સૂત્ર જેવું છે, પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ આર, એટલે કે સાંદ્રતા અને એની જે બી ઘાતાંક હોય એ. તો આપણે અહીંયા શૂન્યક્રમની ઘાતાંક કીધી છે તો આપણે અહીંયા શૂન્ય લખ્યું બરાબર. તો હવે શૂન્ય થાય તો આ પૂરું પોર્શન તો જતું જ રહે. તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ જાય? કે જ થઈ જાય. એટલે આન્સર આપણો શું આવે કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે હોય તેવી પ્રક્રિયા. આ છઠ્ઠો જે કોર્સમાં નથી. હવે ડાયરેક્ટ સાતમું જોઈએ કે એક પ્રક્રિયાના વિકલન વેગના નિયમની અભિવ્યક્તિ નીચે પ્રમાણે છે કે ભાઈ -dr/dt એટલે પ્રક્રિયકની સાંદ્રતા એનો ફેરફાર અને છેદમાં સમયનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ વેગ, અને પ્રક્રિયક છે એટલા માટે તો અહીંયા માઇનસ લખ્યું. કે ઇઝ ઇક્વલ ટુ આર ની અહીંયા ઘાત આપ્યો છે અને પીના ઘાત આપ્યો છે. તો આપણને શું શોધવાનું કીધું છે? ક્રમ શોધવાનું કીધું છે. તો પ્રક્રિયા ક્રમ આપણને આગળ આપણે જોયું હોય તો ખબર પડે કે એટલે મીન્સ વાંચ્યું હોય તો કે અહીંયા જે સાંદ્રતા ઉપર જે ઘાત આપેલી છે ને આ બે, એ બંનેનો સરવાળો કરીએ તો આપણને પ્રક્રિયા ક્રમ મળે. તો અહીંયા આપણે આ સાંદ્રતા 4/5 અને -1/5 છે, તે બંનેનો આપણે સરવાળો કરીશું. વત્તે ઓછા 5 કોમન 4 - 1 એટલે 3/5. 3/5 આન્સર આવી ગયો. હવે શું કહે છે કે આ પ્રક્રિયાનો ક્રમ કયો? તો ક્રમ આપણને કઈ આપ્યો હોય? તો કે ઉપર જ આપ્યો, અહીંયા ઘાતાંકમાં જ આપ્યો હોય. તો અહીંયા કશું નહીં આપે તો કોઈ બી પ્રક્રિયાનો કોઈ બી
મીન્સ ક્રમ કે મીન્સ ઉપર જે ઘાતાંક છે એ ના આપેલું હોય તો એક તો આપણે ગણીએ જ છે, એટલે પ્રથમ ક્રમ એક છે એટલે પ્રથમ ક્રમ થશે આપણો. હવે 9મું જોઈએ કે એક અજ્ઞાત પ્રક્રિયાનો 2 મોલ. ધ્યાનથી આ ક્વેશ્ચન વાંચજો કે એક અજ્ઞાત પ્રક્રિયામાં 2 મોલ પ્રક્રિયકના મોલમાંથી એટલે 2 મોલમાંથી 1 મોલ નીપજ બનાવવામાં 1 કલાક લાગે છે. તો 4 કલાક પછી પ્રક્રિયકની કેટલા મોલ બાકી રહેશે? હવે 1 મોલમાંથી 2 મોલમાંથી 1 મોલ બનતા 1 કલાક લાગે છે, બરાબર. તો 4 કલાક પછી કેટલા? તો 1 મોલ તો આપણો બની જ ગયો છે, અને 1 કલાક એટલે આપણે આ રાસાયણિક ગતિકીની ભાષામાં 1 અવર એટલે આપણને આમાં મીન્સ સમયગાળો આપણે T1/2 તરીકે જ આપણે જ્યાં બી જોયું છે ત્યાં આગળ T1/2 તરીકે જ જોયું છે. તો હવે જો 2 મોલમાંથી 1 મોલમાં રૂપાંતર કરવું હોય તો 4 અવરમાં કેટલા મોલ મળશે આપણે એ જોવાનું છે. તો 1 કલાક એટલે આપણે અહીંયા શું તો કે T1/2 અવર થશે, T1/2 મોલ થશે, બરાબર. તો હવે 2 કલાક 1 અવર પછી કે છે તો 1 અવર પછી કેટલો મોલ બને છે તો કે 1 મોલ બને છે. આપણે અહીંયા જોયું કે 1 મોલ બનવા માટે 1 કલાક લાગે છે, એટલે 1 મોલ બનવા માટે કેટલો લાગે છે? 1 કલાક. 2 મોલ બનવા માટે શું થશે તો કે એનો સમયગાળો કેટલો કે ભાઈ T1/2 છે, બરાબર. તો 1 અવર છે તો એના માટે 1 અવરમાં 1 મોલ બને છે. ઓકે, તો 2 અવરમાં આના ભાગ્યા આપણે 2 કરીશું તો આપણને 2 કલાકનું મળશે. તો આપણે ભાગ્યા 2 જ કેમ કર્યા? બિકોઝ 1 કલાકનો અડધા આયુષ્ય કેટલું છે તો કે T1/2 છે, T1/2 છે, એટલા માટે આપણે અહીંયા ભાગ્યા 2 કરીશું તો 0.5 મોલ આવશે. હવે 3 અવર કરીએ તો 0.5 ભાગ્યા 2 કરીશું તો 0.25 મોલ આવશે. હવે આના ભાગ્યા 2 કરીશું તો 0.124 આવશે. ઓકે, તો આ 4 અવરનું આપણને મળી ગયું. તો 4 અવરનું આપણને 0.125. ઓકે, હવે 10 એક પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી છે કરવાથી પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો આ જ પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે તો તેનો વેગ કેટલો થશે? તો આપણું એક સૂત્ર છે કે આપણે સાંદ્રતા વેગ બરાબર આપણે શું કરીએ છીએ કે ઇન્ટુ સાંદ્રતા અને ઉપર આપણે એ લખીએ. હજી આપણને અહીંયા ઘાતાંક નથી ખબર કે નહીં સાંદ્રતા ખબર, કશું જ નથી ખબર. હવે આપણને ક્વેશ્ચનમાં શું કીધું કે એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી છે. પ્રક્રિયક એટલે શું તો કે R, એની સાંદ્રતા કઈ છે તો કે 4 ગણી છે. 4 ગણી કીધી, બરાબર, 4 ગણી. તો 4 ગણી આપણે અહીંયા ડાયરેક્ટ મૂકી દઈશું તો અહીંયા કોઈ ક્રમ તો હશે ને પ્રક્રિયાનો, તો 3 ક્રમ હશે, ત્રીજો ક્રમ હશે, પહેલો ક્રમ હશે, બીજો ક્રમ હશે. તો અહીંયા 4 મૂકીશું તો 4 દુ 8 થઈ જશે, પ્રક્રિયાનો વેગ 8 થઈ જશે. એટલે આપણે વિચારવાનું કે ભાઈ આપણે 4 ગણો કરવો છે તો આપણે અહીંયા સાંદ્રતા અહીંયા શું મૂકીએ અને અહીંયા ઉપર ઘાતાંક શું મૂકીશું તો 4 ગણો થશે. તો કે 2 અહીંયા મૂકીએ ને અહીંયા બી 2 મૂકીએ તો 4 ગણો થઈ જ ગયો ને, મીન્સ 2 દુ 4, 4 બહાર નીકળે એટલે 4 કે થઈ ગયા, બરાબર, એટલે 4 ગણો થઈ ગયો. તો હવે આપણે કેવો કરવાનો છે તો કે 9 ગણો કે છે. તો 9 ગણો કરવો હોય તો 9 કેવી રીતે કરશું? ડાયરેક્ટ તો 9 સાંદ્રતામાં 9 મૂકી દઈશું તો ભૂલ પડશે. એટલે આપણે શું કરીશું વિચારવાનું કે ભાઈ આપણે 3 મૂકીએ તો, કારણ કે 3 તરી તો 9 થાય તો 3નો વર્ગ કરીશું તો આપણને 9 ગણી મળી જશે. તો ઓબ્વિયસલી આન્સર મળી ગયો આપણને કે ભાઈ અહીંયા 3 મૂકીશું તો અહીંયા શું પૂછ્યું છે આપણે 9 ગણી કરીશું તો પ્રક્રિયાનો વેગ કેટલો થશે તો કે 9 ગણી કરીશું તો કે 3નો આપણે 2 કરી, 3ની 2 ઘાત કરી એટલે 3 ગણો વેગ થશે. ઓકે, હવે 11મો જોઈએ કે એક આણ્વીય પ્રક્રિયાને ઊંચા દબાણે અથવા ઊંચા તાપમાને કરવાથી તેનો પ્રક્રિયાક્રમ કેટલો થશે? અહીં આપણને શું કીધું છે? આણ્વીય પ્રક્રિયા કીધું છે. શું? આણ્વીય પ્રક્રિયા. તો હવે આણ્વીય પ્રક્રિયા હોય તો આગળ આણ્વિકતા એવો પોર્શન આવે તો એ જો ભણ્યો હોય તો આપણને 2 મિનિટમાં આવડી જાય કે એનો મિનિંગ શું કહે છે કે ભાઈ પ્રક્રિયાની આણ્વિકતા એ પ્રાથમિક પ્રક્રિયા પર જ આધાર રાખે છે.
તો પછી આણ્વીય પ્રક્રિયા એટલે પ્રાથમિક પ્રક્રિયા જ થઈ. તો પ્રાથમિક પ્રક્રિયા હોય તો એનો પ્રક્રિયાક્રમ તો કયો થાય? એક જ થાય. એટલે આણ્વીય પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? 1 થશે. ઓકે. હવે 12મો દાખલો. અહીંયા શું કીધું છે કે એક પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતા 8 ગણી કરતા. હવે આપણને ક્રમ શોધવાનો કીધો છે. એટલે ક્રમ એટલે શું કે x ઉપર જે ઘાતાંક આવે એ x. ઓકે. હવે શું કહે છે કે એક પ્રક્રિયકની સાંદ્રતા એટલે પહેલાં આપણે પ્રારંભિક વેગ લખી દઈએ કે r1 = k r x. આપણે x શોધવાનો છે, બરાબર. હવે આપણને શું કહે છે કે પ્રક્રિયકની સાંદ્રતા 8 ગણી કરીએ. તો બીજું લખીએ કે r2 બરાબર આપણે 8 ગણું કરીએ કે 8r x. તો હવે આ k 8x અને rx એવું થઈ ગયું. મીન્સ આને છૂટું પાડીએ તો ઓકે. કરવાથી તેનો વેગ બમણો થાય છે. એટલે આપણે આ કર્યું, આ સાંદ્રતા છે 8 ગણી કરી તો વેગ કેટલો થયો? તો કે 8 ગણો થયો. એટલે બમણો થયો. વેગ બમણો થયો. તો વેગ કેવો થયો? બમણો. કોનો? તો કે r1નો. જે મેઇન આપણો જે વેગ છે એ કેવો થયો? તો કે બમણો થશે, બરાબર. તો પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. તો હવે ક્રમ શોધવો હોય તો આપણી જોડે 2 વેગ છે. એક આ પ્રારંભિકવાળો વેગ અને આપણને જે આ બીજો નવો મળ્યો એ વેગ, બરાબર. અને આપણો r1 ને r2 તો છે જ. તો હવે આપણે ક્રમ શોધવો હોય તો શું કરીશું? તો કે નવો વેગ અને એના છેદમાં પ્રારંભિક વેગ એટલે 2r1 છેદમાં r1. આ આપણો નવો વેગ છે અને નીચે આપણો પ્રારંભિક વેગ. એ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને પ્રક્રિયાનો જે ક્રમ છે આપણને મળી જશે. અને તમે વિચારશો કે આ કઈ રીતે ભાગવાનું કઈથી આવ્યું? તો કે આગળ થિયરી વાંચી હશે તો થઈ જશે, આવડી જશે. ઓકે. તો 2r1 તો એનું શું છે? 2r1 = k 8x rx અને r1 તો કે k r x. તો k કટ, r નો x કટ, r1 કટ, તો 2 8x. ઓકે. હવે આપણે x શોધવાનું છે. તો હવે આપણે શું કરીશું કે 8ની એવી કઈ ઘાત કરીશું કે આપણને 2 આવશે. તો 8નો જો આપણે 1/3 કરીશું તો આપણને 2 મળશે 8નું ઘનમૂળ કરીને. તો હવે એ કઈ રીતે કરવાનું? તો આપણે જો ચેક કરવું હોય તો ઘનમૂળ કઈ રીતે શોધાય? તો કે કોઈ બી એક સંખ્યા લેવાનું અને 2 વખત રૂટ કરવાની, પછી ગુણાકાર કરવાનો, પછી 2 વખત રૂટ કરી ગુણાકાર કરવાનો, પછી 4 વખત રૂટ કરીને ગુણાકાર કરવાનો, પછી 8 વખત રૂટ કરીને ગુણાકાર કરવાનો. તો આપણને જે આન્સર આપણો જે હશે એ મળી જશે. હવે આપણે આ જે છે એનું આપણે ચેક કરીએ કેલ્સી દ્વારા. તો અહીંયા આપણે કોઈ સંખ્યા લઈએ તો કે ભાઈ 8 સંખ્યા લઈ ગઈ, એના 2 વખત વર્ગમૂળ કરી ગુણાકાર, 2 વખત વર્ગમૂળ કરી ગુણાકાર, પછી 4 વખત વર્ગમૂળ, 1 2 3 4 ને ગુણાકાર, પછી 8 વખત 1 2 3 4 5 6 7 8. ઓકે. તો આપણને આન્સર શું મળ્યો? 1.9. એટલે 1.9 એટલે 2 મળી ગયો. એટલે આ ફોર્મ્યુલા સાચી છે, યાદ રાખવાની. અને આપણને સોલ્યુશન બી મળી ગયું. તો પ્રક્રિયાક્રમ આપણો શું થઈ ગયો? x = 1/3. હવે 13મો અને 14મો નથી પૂછાવાનો. હવે એક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. પ્રથમ ક્રમની એટલે ઉપર ઘાતાંક તો આપણને ખબર પડી ગઈ કે 1 આવશે. હવે તેમાં પ્રારંભમાં પ્રક્રિયકની સાંદ્રતા કઈ છે? તો કે આટલી છે. સાંદ્રતા એટલે શું? તો કે r. અને અચળાંક એટલે k 3 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રારંભિક વેગ શું થશે? તો આપણને ખબર છે કે વેગ બરાબર શું થશે? તો કે k r અને પ્રારંભિક પ્રક્રિયા છે એટલે 1. kની આપણને વેલ્યુ આપી છે 3 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. અને r કેટલા આપ્યા છે આપણને? કે 0.1 મોલ લિટર ઇન્વર્સ આપ્યા છે. તો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો 3 × 10⁻³ મોલ લિટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ. આપણને ખબર છે કે વેગનું શું થશે એકમ? તો કે મોલ લિટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ. ઓકે.
હવે 16મો જોઈએ. તો એક પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. હવે દ્વિતીય ક્રમની કીધું છે એટલે આપણને તરત જ ખબર પડી જાય કે ભાઈ 2 ઘાતાંકવાળું આવશે, કારણ કે ક્રમ તો આપણને ખબર જ છે કે ઉપર આપણે જે મૂકીએ એ, અને એ જો દ્વિતીય ક્રમ હોય તો 2 લાગે, પ્રથમ ક્રમ હોય તો 1 લાગે, શૂન્ય ક્રમ હોય તો 0 લાગે. ઓકે. હવે અહીંયા શું કહે છે કે વાયુ કલામાં એક પ્રક્રિયા A+B gives નિપજો છે. આ પ્રક્રિયાનું વેગ સમીકરણ આ છે. તો હવે જો પાત્રનું કદ 1/4 ગણું કરવાનું થાય. હવે કદ આપણે વધારીએ તો એની સાંદ્રતા પણ વધે, તો આટલા ગણું કરવામાં આવે તો વેગ કેટલો થશે એ આપણે શોધવાનું છે. તો પહેલાં તો આપણે વેગનું એ લખીએ કે R1 બરાબર K, અને અહીંયા વેગ આપણને આપી દીધો છે, આપણે ખાલી PA અને PB એવું જસ્ટ લખ્યું છે. હવે શું કહે છે કે કદ 1/4 ગણું થાય. હવે કદ એટલે શું, તો કે કદ એટલે AB છે એની સાંદ્રતા છે. હવે જો આપણે કદ વધારીશું તો આ સાંદ્રતા છે એ પણ વધશે જ ને, કારણ કે જો ધારો કે હવે કદ વધે તો અંદરની જે માત્રા હશે એ પણ વધશે જ ને, આપણે જેટલું કદ હશે એટલું જ આપણે નાખીશું ને, એટલે. તો હવે R2 આપણો જે બીજો વેગ છે એ શું થશે, તો કે આપણે પહેલાં કેવો વેગ હતો આ હતો, અને હવે આપણે કદ વધાર્યું છે, 1/4 ગણું કર્યું છે, તો 4PA અને 4PB થશે, બરાબર. તો હવે આ બંને બહાર આવશે તો ચોકે ચોકે 16, એટલે 16K PA PB થઈ ગયા. હવે આપણને શોધવાનું શું છે કે એટલા ગણો વેગ થશે. તો પહેલાંની જેમ નવું આપણને જે વેગ મળ્યો એના ભાગ્યા પ્રારંભિક વેગ, એટલે R2 ભાગ્યા R1, એટલે 16K PA PB, અને છેદમાં આપણને ફર્સ્ટ જે મળ્યા કે PA PB એ મળ્યું. તો આ બધું કટ થઈ જશે તો આપણને શું મળ્યું, 16. આન્સર શું આવ્યો, વેગ 16 આવ્યો. ઓકે. હવે સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો કરવા માટે 10 ડિગ્રીનો વધારો થાય છે. જો પ્રક્રિયાનો તાપમાનનો 40 ડિગ્રી વધારો કરીએ તો પ્રક્રિયાનો વેગ કેટલો થશે. તો આ તો એકદમ સિમ્પલ છે કે જો 10 ડિગ્રી કરીએ તો એમાં બમણો થાય, 20 ડિગ્રી તો બમણાનો બમણો એટલે 4 ગણો, 30 ડિગ્રી કરીએ તો આ 4 ગણો છે એનો બમણો એટલે 8 ગણો, 40 ડિગ્રી તો કે 8 ગણો છે એનો ડબલ એટલે 16 ગણો. ઓકે. હવે શું કહે છે અહીંયા કે શૂન્ય ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા R0 છે અને 100% પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, તો સમય શું થશે. ઓકે. તો આપણું સૂત્ર આપણને ખબર છે કે K = R0 R/T. ઓકે. અહીંયા સમય આપેલો છે એટલા માટે આપણે અહીંયા એ લખ્યું છે. ઓકે. તો હવે આ છે. હવે આમાં આપણને શું કહે છે કે પ્રક્રિયકની સાંદ્રતા આપણને R0 છે અને પ્રક્રિયા 100% પૂરી થઈ ગઈ છે, એટલે નિપજ જે અંતિમ હશે એ તો હોય નહીં, એટલા માટે આપણે 0 લખીશું, અને T આપણે શોધવાનો છે એટલે T અહીંયા લખીશું ને K આપણે નીચે મૂકીશું. તો હવે કશું ના જાય, 0 છે તો શું આવશે સમય, તો R0/K જ આવશે. અને આ બધું ના જોવે તો ડાયરેક્ટ જ આપણે જોઈ શકીએ કે ભાઈ 100% પૂર્ણ કરેલી છે, તો સમય તો આપણે કંઈ કહી ના શકીએ, સમય ના જોઈ શકીએ. તો પછી આપણે ડાયરેક્ટ જ એનું સૂત્ર જ લખી દઈએ ને કે T = R0/K. એવી રીતે પણ આન્સર આવી શકે. હવે શું કહે છે કે એક પ્રક્રિયા H2SO4નું આયનીકરણ નીચેના 2 તબક્કામાં પૂર્ણ થાય છે. એક H2SO4 H+ અને HSO4-, અને એનો અચળાંક કે અચળાંક આપણને આટલો આપ્યો છે, 1.4 × 10⁻². અને બીજું શું આપ્યું છે, HSO4 H+ અને SO4-. હવે એનો પણ આપ્યો છે. તો હવે અહીં આપણે 2 જોઈશું, આ 2 છે તો એમાં સૌથી ઓછો અચળાંક કયો છે, મીન્સ પ્રક્રિયાનો વેગ સૌથી ઓછો કયો, કે જેનો અચળાંક ઓછો હોય એનો વેગ ઓબ્વિયસલી છે કે ઓછો જશે. તો 3.5 × 10⁻². હવે આમાં જેનું અચળાંક જેનો વધારે હશે એનો વેગ પણ ઓછો જશે. તો આમાં વધારે કોનું છે અચળાંક, તો કે 3.5 × 10⁻². એટલે આપણને આવ્યું શું કે ભાઈ જે અચળાંક 2 છે એનો પ્રક્રિયા વેગ ઓછો છે, તો એનું જ સાચું ગણાશે, કારણ કે જે મીન્સ ઓછો હોય એનો જ આપણે પ્રક્રિયાક્રમ લેતા હતા આગળની થિયરીઓ પ્રમાણે. એટલે
આન્સર શું આવશે? 2 આવશે. ઓકે, હવે અહીંયા શું કહે છે કે 2NO2F gives 2NO2 પ્લસ F2 ના ભિન્ન તબક્કામાં પૂર્ણ થાય છે. તો આ વેગ કે બરાબર NO2F ની 2 ઘાત છે. તો કયો તબક્કો વેગ નિર્ણાયક સૌથી ધીમો હશે? તો આમાં સિમ્પલ લોજિક છે કે અહીંયા શું આપ્યું છે કે 2 ઘાત આપી છે. તો 2 ઘાત કઈ રીતે આ લોકોએ લખી હશે કે ભાઈ આ જે છે એ 2 હશે તો જ અહીંયા ઉપર 2 લખ્યા ને. તો આપણે અહીંયા આમાં જોઈએ તો કે આ બંને કેવા છે તો કે 2 છે, બીજા એકમાં બી 2 દેખાય છે નહીં, એટલા માટે જ આપણે અહીંયા 2 લખ્યું ને આવી રીતે જ વેગ સજેસ્ટ કર્યો હશે. એટલે આન્સર શું આવશે? બી આવશે. હવે 22મો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ નીચેનામાંથી શાના વડે દર્શાવાય છે? તો એ સરેરાશ 22મો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ નીચેનામાંથી શાના વડે દર્શાવાય. હવે અહીંયા સરેરાશ વેગ કીધું છે એટલે સરેરાશ વેગ એટલે કોઈ એકનો ના હોય, નિપજોનો એકલો ના હોય કે પ્રક્રિયકોનો બી એકલો ના હોય. એટલે પ્રક્રિયકો તેમજ નિપજોની સાંદ્રતામાં એકમ સમયમાં થતા ફેરફાર ઉપર. ઓકે, અને સરેરાશ વેગનું સૂત્ર પણ આપણે જોવું હોય તો આ સરેરાશ વેગનું સૂત્ર થશે કે આ P2 માઇનસ P1/T2/-T1 અને સાંદ્રતા મીન્સ પ્રક્રિયકની સાંદ્રતાનું છે કે ભાઈ R2 - R1/Δt. એટલે એમાં બંનેની સાંદ્રતા જરૂરી છે, એકની નહીં. હવે આમાં શું કહે છે કે 2NO + O2 gives 2NO2નો વિકલ્પ વેગ નીચેનામાંથી કયું સાચું નથી એવું કહે છે. તો હવે આપણે બધા જ ક્વેશ્ચન જોઈએ. તો પહેલું તો કે -1/2 dNO/dt. તો હવે આ જોઈએ તો માઇનસ છે તો કે પ્રક્રિયક સાઈડ હોય તો માઇનસ જ હોય એટલે હા ભાઈ આ રાઈટ છે. અહીંયા 1/2 લખ્યું છે તો કે ભાઈ અહીંયા 2 છે એટલે 1/2 લખ્યું છે. NO છે એટલે dNO/dt એટલે આ રાઈટ છે. ઓકે, હવે સેકન્ડ જોઈએ તો કે 1/2 છે તો અને અહીંયા પ્લસ છે તો કે એ પ્લસ તો કઈ સાઈડ હોય તો કે નિપજો સાઈડ હોય. પણ અહીંયા નિપજો સાઈડ પ્લસ હોય પણ અહીંયા તો એનો આપ્યું છે, અહીંયા NO2 હોત તો આ રાઈટ થતું એટલે આ રોંગ છે. એટલે આન્સર આપણને મળી ગયો પણ તો બી આપણે આગળ આ જોઈ નાખીએ. હવે બીજું શું કહે છે કે અહીંયા પ્લસ છે. ઓકે, પ્લસ કઈ સાઈડ હોય તો કે નિપજો સાઈડ હોય તો કે અહીંયા NO2 આપ્યું છે, અહીંયા NO2 આપ્યું છે તો કે હા તો કે ભાઈ આ રાઈટ છે. ઓકે, હવે અહીંયા માઇનસ આપ્યું છે તો માઇનસ કઈ સાઈડ હોય તો કે પ્રક્રિયક સાઈડ તો -D. O2 આપ્યું છે, હા O2 આપ્યું છે તો આ રાઈટ. એટલે આન્સર શું થયો? સાચું નથી તો કે આ. હવે પ્રાથમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી સાચું નથી. સાચું શું છે? તો પ્રક્રિયાનો ક્રમ 1 હોય તો સાચું જ છે, આગળ બી જોઈ લીધું. આ 25, 26, 27, 28 કોર્સમાં નથી. હવે 29 કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 50% છે અને એ પૂર્ણ થતાં આટલો ટાઈમ લાગે છે અને પૂર્ણ થાય તો તે 100% તો થવાની. તો કેટલો સમય થશે? આગળ બી આની વાત થઈ ગઈ છે કે પૂર્ણ થઈ જાય તેનો સમય આપણે શોધી ના શકીએ તો એ અનંત, અસંખ્ય અને અગણિત સમય થશે. બરાબર. પ્રક્રિયા બીનો પ્રક્રિયા દર એ તેની સાંદ્રતા એને અચળ રાખીને બમણો થાય છે તો દર અચળાંકનું મૂલ્યમાં શું થશે? હવે આપણને ખબર છે કે ભાઈ ગમે તેટલો પ્રક્રિયા કરે તો હવે જેટલો એનો દર હોય હવે એને અચળ રાખીને કરે કે ગમે તે રીતે કરે એનો પ્રક્રિયા તો થવાની જ છે. એટલે એની અચળાંકતા પર કોઈ ફેરફાર થવાનો નથી. એટલે દર અચળાંક એ પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધ રાખતો જ નથી. પ્રક્રિયકોની સાંદ્રતા તો વધવાની, ઘટવાની કે જે થવાનું હશે થવાનું જ છે. એનામાં એને અચળ રાખીને કરીશું તો બીમાં કોઈ ફેરફાર થાય નહીં. ઓકે, તો આ 30 ક્વેશ્ચન્સ આપણે અહીંયા પૂરા થયા.